વિચારીએ કે આવશે કે નહીં અમારો વારો તો આવી જાય. જો કે પબ્લિક જાજી બધી હે, તમે જોઈ શકો છો. જો પબ્લિક નથી જાતા તો કેદી જવું ફરવા? કાલે જવું? વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ એટલે કે આ વ્લોગની અંદર. તો સવારમાં જો આવી ગયા છે ઓફિસે, અને ઓફિસે કામ ચાલુ કરી દીધું છે આપણે. જો આપણું લેપટોપ ચાલુ થાય છે, દેખાય. તો સવારના વાગી ગયા છે સમથિંગ કેટલા વાગ્યા જોવું પડશે. હા, 8:30, 8:30 વાગી ગયા છે. અને હવે આપણે કામ ચાલુ કરી દઈએ આપણું, કારણ કે આજે આપણે જવાનું છે કેશોદ જવાનું છે ભાઈ. આજે તો કેટલા દિવસ પછી, જો કે આજે બુધવાર નથી મને ખબર હે, પણ ઝાઝા બધા દિવસ ત્યાં છે કેશોદ ગયા નથી. તો પછી શનિ રવિ આવે છે, તો શનિ રવિની આપણે કંઈક રજા પાડી દઈએ, બીજું તો શું હોય. જોકે મારે કેશોદ કામ છે થોડુંક, એટલે ત્યાં જવું પડે એમ છે. તો એટલે મને કોઈ જોવા નથી આવતું, પણ કંઈ વાંધો નહીં. ચાલો તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મળીએ નિરાતે, પછી કહીશ નિરાતે. તો મિત્રો, ઝાઝા દિવસ પછી હું ગામમાં નીકળો છું, અને આ કોરે નીકળો એટલે તમે સમજી શકો છો કે ભાઈ આ કોર નીકળો હોય એટલે માણસ આપણે નાસ્તો લેવા માટે જ આવ્યો હોય. તો તમે જોઈ શકો છો 30 રૂપિયાનો નાસ્તો લઈ લીધો છે, અને હવે હું પાછો જઈ રહ્યો છું આપણા રૂમ તરફ. તમે જોઈ શકો છો. જો આપણે ચપ્પલ પહેરીને વાગ્યા જાય, નિંદર આવે છે હજી મને ખબર છે, પણ આમાં બધું શું હોય કે આવું બધું હાઈલે રાખે. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. બાકી હું ખાય અને પછી નિરાતે તમને મળું. તો ચાલો જઈએ. મિત્રો, આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર, અને બપોરના વાગી ગયા છે 12:15. તો અત્યારે પાર્થભાઈ આપણા માટે નાસ્તો લઈ આવ્યા છે, તો હું તમને નાસ્તો દેખાડું ને. જો અત્યારે ચટણી નાસ્તો લેતા બરોબર ચટણી અમારે ખોલવાની, ચટણી પણ એ જ ખોલશે, નાસ્તો પણ એ જ લઈ આવ્યા છે. જો મને લાગે કોડિયું મારે જ એને દેવો છે. આ તો વિચાર તો મારો એવો જ હતો કે કોળિયો પણ એ દે, પણ એ આપણે ઘરવાળી નથી, નકર તો એને કહેતું. જેથી મારી ઘરવાળી આવશે તેથી એને હું કહીશ. મને એવું લાગે છે કે આ તમારા જે ક્રેઝી કેશોદના ઓનર છે, અને તમારા જે પાવનભાઈ છે, પાવન રાજપૂત વ્લોગ્સ, તો એના ઘોડીએ ચડાવી દઈએ. આપણે કરવાની ઈચ્છા છે, પણ પેલા ખરપિયો આવશે પછી જ લાડી આવશે. પેલા અત્યારે ગાડી હતી, પછી લાડી, તો હવે તો ગાડી આવી ગઈ, તો હવે નવા બાના કાઢે. હવે ખરપિયો આવશે પછી જ આપણે હવે સ્કોર્પિયોની વાત કરે છે. હા, હવે એકાદો સ્કોર્પિયો છૂટી જાય ને પછી આપણે લગ્ન કરી લેવું. પણ મને બધા એમ કે સ્કોર્પિયોની એવરેજ બહુ ઓછી આપે. 8 પણ હાઈવે પર સારી આપે ભાઈ. મારા ભાઈ ગાડી હોય ને એને પછી એવરેજ ની ના પડી હોય, એટલે તમે ઈ ઉપાધિ કરો માં. હું પેટ્રોલ ની ટાંકી, પેટ્રોલ અમારે નાખવાનું હોય. પેટ્રોલ હું નાખી દઈશ, તમે ઉપાધિ ના કરો, મોજ કરો તમે. પણ આવશે ઈ આવશે જ. વાહ. કારણ કે લઈ આવવાની પછી લાડી હોય કે ગાડી હોય, આવશે તો ખરા. તો વાંધો નહીં, તમે ચલો આજના વિડીયોમાં લાસ્ટ લગી બન્યા રહેજો. આપણે આ બધું ખાઈ લઈએ પેલા તો. જંક ફૂડ, અને શું કહેવાય જંક ફૂડ, તોય ખાય છે આ માણસ, હું નથી ખાતો. તો વાંધો નહીં, ચાલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, આપણે મળીએ નિરાતે. મિત્રો, આપણે આવી ગયા છે અત્યારે રેલવે સ્ટેશને પાર્થભાઈને લઈને. પાર્થભાઈ અહીંયા જો. હાય, રેલવે સ્ટેશન વિચારીએ કે આવશે કે નહીં અમારો વારો તો આવી જાય. જો કે પબ્લિક જાજી બધી હે, તમે જોઈ શકો છો. જો પબ્લિક જ પબ્લિક હે. જોઈએ, આપણે બેસી જાઉં તાત્કાલિક. હાલો આગળ હાલો, પછી મળીએ નિરાતે. જો આગળ ખાલી હતી ને બધી, જો આ બધી આગળ જઈને ઉપસે. હે ઉભા જ જવું તો ઉભા જ પડશે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે. જોવો ને ક્યાં આવ્યા છીએ આપણે જેનુબા? કેથોદ. અને અહીંયા શું કરવાનું હોય? ફરવા આવવાનું હોય. હે તું ફરવા આવી કે નહીં અહીંયા? હા, તો પછી અહીંયા તો કેદી જવું ફરવા? કાલે જવું? તો હું લઈ જાઉં, બાકી હું પછી વયો જાય. જવું હોય તો લઈ જાવ કાલે, પાકું ને? હાલો ડન. તો કાલે હું કાલે તને ફરવા લઈ જાય. હવે તું જા. હા, ખબર હે. ઓકે, તો વાંધો નહીં. ચલો મિત્રો, આપણે કેશોદ પૂગી ગયા છે, અને તમે જોઈ શકો છો કે રાતના 10 વાગી ગયા છે. 1 મિનિટની વાર છે જોકે. તો હવે પહેલાં તો ખાઈ પી લઈએ, પછી નિરાતે આપણે મળીએ.
તો તમે જોઈ શકો મારી આંખું જો કેવી લાલ લાલ થઈ ગઈ એમ, પણ આમાં તો હાલે રાખે, વાંધો ના આવે. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મળીએ નિરાતે, કારણ કે હજી થોડુંક ખાઈ પી અને ફ્રેશ થઈ જાવ પહેલાં તો, પછી મળીએ. ચાલો તો મિત્રો રાતના 12 વાગી ગયા છે, પણ તોય મને કોઈ સૂવા નથી દેતું. એ વાત અલગ છે કે હું સૂતો જ નથી, કારણ કે મને મારા મનની મરજી, હું મારા મન થાય એમ જ કરું, તમને બધાને ખબર છે. અને જો પાર્થભાઈ અત્યારે અહીંયા પિક્ચર શું કરે છે? શું કરો છો? હું અત્યારે પિક્ચર જોવાની તૈયારી કરું છું. હા, પિક્ચર એવો છે કે પિક્ચર જોઈ નાખશો. હા ને એવું છે. યસ. ઓકે, કયું પિક્ચર જોવાની તૈયારી છે? કારણ કે અત્યારે હું એક નવું પિક્ચર જે હજી ટોકીઝમાં આજના દિવસની સવારના પોરમાં જ રિલીઝ થયું છે, કે જેનું નામ છે દે દે પ્યાર દે 2, એવું જ કે ને? હા. તો એ પિક્ચર હજી સવારના જ હજી ટોકીઝમાં રિલીઝ થયું છે, અને અત્યારે મારા ફોનમાં એચડીમાં આવી ગયું છે. તો હું એ પિક્ચર ડાઉનલોડ કરી રહ્યો છું અને એ જોવાની તૈયારી કરીશ. જો કે આજે તો ઈચ્છા નથી જોવાની, પણ આમાં કંઈ નક્કી ના હોય ભાઈ, હવે મજા આવી જાય તો જોઈ હોત લઉં, પણ રાતના 12 વાગી ગયા છે એટલે એ જોવા બેસીશ તો પછી સમજી લ્યો કે ભાઈ 2 વાગી જાય, તો પણ એ ના કરાય. એના કરતાં નિરાતે પાછો જોશું આપણે. અને અત્યારે મને નીંદર આવે. તો આપણે મસ્તનું પિક્ચર ડાઉનલોડ કરીને પછી હુઈ જાઉં. ચાલો તો મળીએ નિરાતે.